જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે વાત કરી છે શ્રી કૃષ્ણ ભગવાન. આમ તો કર્મ માટે શ્રી ગીતાજીમાં ઘણું બધું કહી ગયા છે. ગીતાજી જોઈ લ્યો એટલે જીવનના દરેક પ્રશ્નનો અને કર્મ શું છે તેનો આપને ખ્યાલ આવી જાય. તે પહેલા મિત્રો, હું છું કલ્પેશ બજરંગી. આજે મારી ચેનલ ઉપર તમને ધર્મની વાતો જ જાણવા મળશે, તો ખાસ કરીને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલને શેર અને વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, મારે તમને આજે વાત કરી હતી શ્રી કૃષ્ણ ભગવાનની. શ્રી કૃષ્ણ ભગવાનને ગીતાજીમાં કર્મની વાતો તો કરેલી છે, પરંતુ તેમને પોતે પણ એ કર્મની સજા પણ મેળવી છે અને એ કર્મની સજા પણ આપેલી છે. મિત્રો, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન 14 વર્ષની ઉંમરમાં એના માતા શ્રી દેવકીજીને જેલમાંથી છોડાવવા જાય છે, ત્યારે દેવકીજી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, તું ખુદ ભગવાન છો, તું ખુદ ભગવાન હતો, તો તે આ 14 વર્ષ સુધી મને કેમ કંસની કેદમાં અને જેલમાં રાખી? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તમને કહે છે કે હે માતા, યાદ કરો, તમે જ્યારે ગયા જન્મમાં કઈ હતા ને તમારા વચન ખાતર પિતાજી ને તમે કહ્યું કે મને 14 વર્ષનો વનવાસ આપો, તો હું 14 વર્ષનો વનવાસ ગયો હતો, જેથી કરીને જ આપના પાછલા જન્મના એ કર્મના કારણે 14 વર્ષ આજ આપ મારાથી દૂર રહ્યા છો. તો કે હે કૃષ્ણ, તો કૌશલ્યા આ જન્મમાં કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે માતા, જે માતાને ગયા જન્મમાં તમે 14 વર્ષથી તેના પુત્રને દૂર રાખ્યો હતો, આજે એ જ પુત્ર 14 વર્ષ એટલે કે ગોકુળમાં રહેલ માં યશોદા જ મારા માતા, ગયા જન્મના મારા માતા કૌશલ્યાજી છે. એટલે કે મિત્રો, આ કર્મ એ કોઈને છોડતું નથી. આપણે ફક્ત ભગવાનનું નામ લઈએ અને આપણે સર્વે કર્મમાંથી છૂટી જઈએ એવું નથી હોતું. ખુદ ભગવાનને પણ પોતાનું કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ કેમ થયું હતું આપને ખ્યાલ જ હશે કે તે હાલે જે આપણે ભાલકા તીર્થ કહીએ છીએ, સોમનાથથી નજીક આવેલું ભાલકા તીર્થ, કે જ્યાં વર્ષો પહેલા શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ઝાડની નીચે બેઠેલા હતા અને જરા નામનો એક શિકારી આવે છે ને દૂરથી તીર મારે છે. એને એમ લાગે છે કે ત્યાં હરણ બેઠેલું છે અને દૂરથી તીર મારે છે ને એ તીર શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં જઈને લાગે છે. થોડી વાર બાદ એ શિકારી ત્યાં આવે છે ને જોવે છે કે કૃષ્ણ ભગવાનના પગમાંથી લોહી વહી રહ્યું છે અને જોવે છે કે એ તીરના કારણે લોહી વહી રહ્યું છે. ત્યારે એ શિકારી, જરા નામનો શિકારી શ્રી કૃષ્ણના પગમાં પડી જાય છે કે હે ભગવાન, મને નથી ખબર, મને એમ હતું કે આ હરણ છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ શિકારીને કહે છે કે તું ચિંતા કરમાં, આ પણ મારા ગયા જન્મનું એક કર્મ હતું અને ઋણ હતું જે હું ચૂકવીને જાઉં છું. તો કે હે પ્રભુ, મને કહો કે કઈ રીતે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ગયા જન્મમાં હું રામ હતો અને તું હતો વાલી. જ્યારે તમે બંને ભાઈઓમાં યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે હું જ આવી રીતના તારા ધ્યાન વગર હું તીર મારું છું અને તારો વધ કરું છું. એટલે એ જ કર્મનું ફળ આજે મને મળ્યું અને આ તારા તીરના કારણે જ હું દેહ છોડું છું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ જગ્યાએ પોતાનો દેહ છોડી દે છે. એટલે કે મિત્રો, ફક્ત ભગવાનનું નામ લેવાથી આપણે આપણા કર્મોથી નથી છૂટી જતું, કર્મ કરવા બી જરૂરી છે. સતત ભગવાનનું નામ લઈ, હા, ભક્તિભાવ પૂજાપાઠ જરૂરી છે, પણ સાથે આપણો કર્મ ચોખ્ખા રાખવા જરૂરી છે. કેમ કે ભગવાનનું નામ આપણને તારી શકે છે, પણ આપણા કર્મ આપને બચાવી શકે છે. તો મિત્રો, ભગવાન પાસે ઘણી વાર આપણે એવું કહેતા કે મારું કામ નથી થતું, આમ નથી થતું, પરંતુ એની જગ્યાએ આપણે આપણા કર્મોને સુધારીશું તો અવશ્ય આપણે આપણા કામને પાર પડી શકીશું. મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ ભગવાનની વાત. મારી બસ આવી જ વાતો લઈને હું અવનવા વિડીયોમાં આપની સમક્ષ આવતો રહીશ. અને જો મારા વિડીયો આપને ગમતા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અન્ય લોકોને શેર કરજો અને ખાસ મારા કોમેન્ટ સેક્શનમાં જઈને કહેજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે અને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. સૌને જય